હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આજે આપણે ભણવાના છે ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે આજે ખાસ એવું ચેપ્ટર ભણવાના છે જેનું નામ છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી। તો આ સમાંતર શ્રેણીની અંદર આજે આપણે શું જોવાનું છે તો કે આજે આ ચેપ્ટરની અંદર આવતા દરેક સૂત્રો આપણે જોવાના છે અને આ ચેપ્ટરની અંદર આવતી તમામ થિયરી આપણે અહીં લેવાની છે। તો તમને ખાસ નમ્ર વિનંતી છે કે આ ચેપ્ટરનો આ વિડિયો તમે જોશો એટલે અહીં તમને આવતા લગભગ આ ચેપ્ટરની જેટલી થિયરી છે બધી મળી જશે અને આ થિયરીને કારણે તમે વિભાગ A ના ઘણા બધા એવા પ્રશ્નો તમને પૂછાશે જેનું તમે આસાનીથી અને સરળતાથી સોલ્યુશન કરી શકશો। તો ચાલો આપણે જોઈએ આજે આ થિયરી। તો કઈ રીતે છે તો કે સૌપ્રથમ આપણે ચેપ્ટરનું નામ સમાંતર શ્રેણી। તો પાઠ્યપુસ્તકની અંદર આપણે એક વ્યાખ્યા આપેલી છે। તો શું વ્યાખ્યા આપેલી છે તો કે સમાંતર શ્રેણી કોને કહેવાય તો કે જેમાં પ્રથમ પદ સિવાયના તો કે અહીં એક શ્રેણી લેશું જેમાં પ્રથમ પદ દ્વિતીય પદ તૃતીય પદ એટલે કે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ એવું હશે। અહીં તમને વ્યાખ્યા સમજવામાં થોડી તકલીફ પડશે પણ આપણે ઉદાહરણ લઈને સમજશું એટલે તમે સરળતાથી સમજી જશો। સૌપ્રથમ આપણે પહેલા વ્યાખ્યા જોઈ લઈએ કે જેમાં પ્રથમ પદ સિવાયનો પ્રત્યેક પદ એટલે કે જે પ્રથમ પદ આવતું હશે જે પહેલું પદ એ પદ સિવાયના દરેક પદ માં શું કરવાનું છે તો કે જે આગળનું પદ છે એ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાની। એટલે કે જો પહેલું પદ છે એ ડાયરેક્ટ હશે એમાં આપણે કશું હશે નહીં પરંતુ બીજું પદ હશે તેમાં શું હશે તો કોઈ એક નિશ્ચિત સંખ્યા હશે એ આપણે પહેલા પદમાં ઉમેરી દેશું એટલે આપણે બીજું પદ મળે। ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને શું કહીશું તો કે સમાંતર શ્રેણી કહીશું। કઈ રીતે તો કે જો તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું કે અહીં આવી રીતનું આપણે કંઈક આપેલું છે તો આપણે ચેક કરવું છે કે આ સમાંતર શ્રેણી છે કે નહીં। તો અહીં એક નિશ્ચિત સંખ્યા તો સૌપ્રથમ આપણે સાથે સાથે એ પણ સમજી લઈએ કે નિશ્ચિત સંખ્યા શું તો સાથે સાથે એવું છે કે જો નિશ્ચિત સંખ્યાને જે આ નિશ્ચિત સંખ્યા છે અહીં આપણે વાત કરી છે કે શું તો કે નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય। શબ્દ શું છે ઉમેરીને। તો ઉમેરીને મેળવી શકાય તો આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો શું કહેવાય તો કે સામાન્ય તફાવત કહેવાય। શું કહેવાય સામાન્ય તફાવત કહેવાય। તે કેવો હોઈ શકે તો કે તે ધન તે ઋણ અથવા તો શું તો કે અથવા તો તે શૂન્ય હોઈ શકે છે। શું તો કે સામાન્ય તફાવત। અને સામાન્ય તફાવતને આપણે શેના વડે દર્શાવશું તો અહીં મેં લખેલું છે સામાન્ય તફાવતને આપણે શેના વડે તો કે d વડે દર્શાવીશું। બરાબર તો આપણે એટલું ખ્યાલ આવી ગયો। હવે એક ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। અહીં તમને આ જે વ્યાખ્યા આપી છે તે યાદ રાખવાની કશી જરૂર છે નહીં પરંતુ તમે જો ઉદાહરણ દ્વારા સમજી જશો તો અહીં સમજવું જરૂરી છે અને આ ખ્યાલ હોવો જોઈએ કે સામાન્ય તફાવત છે એને આપણે d વડે દર્શાવીશું અને એ કેવો હોઈ શકે તો કે એ ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે। તો આપણે ત્રણના વારાફરતી ઉદાહરણ લઈએ। અહીં મેં ધન લીધો છે। શું ધન લીધો સામાન્ય તફાવત કઈ રીતે તો જોશો તમે અહીં પ્રથમ પદ તો અહીં આપણે વ્યાખ્યા સમજીએ મુજબ હાલતા જાય તો પ્રથમ પદ સિવાયની વાત કરવાની છે। તો આ જે બીજું પદ છે બીજું પદમાં અમુક નીચે સંખ્યા ઉમેરી તો 2 માં કેટલા ઉમેરશો તો તમે કહેશો કે સર 2 માં +2 કરશો એટલે કેટલા હશે 4। હવે આ 4 છે એમાં પણ એક નિશ્ચિત સંખ્યા ઉમેરીને 6 મેળવી શકાય કેટલી તો કે +2। એમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી 8 મેળવી શકાય કેટલા તો કે +2। તો અહીં કેટલાનો ઉમેરો થાય છે તો કે 2 નો ઉમેરો થાય છે અને આ જે સંખ્યા છે કેવી છે તો કે જો દરેક પદમાં નિશ્ચિત છે એટલે કે અહીં નિશ્ચિત સંખ્યા ઉમેરી શકાય છે। તો અહીં આપણો d છે એ આપણે મેળવવાનો હોય કે d કેટલો છે તો કે અહીં +2 છે તો અહીં પ્લસ આપણે લખતા નથી એટલે 2। હવે તમને કઈ આવી રીતની એક શ્રેણી આપેલી હોય આ ઉદાહરણ હતું ધન d નું। હવે આપણે ઋણ નું લઈએ તો કંઈક આપેલું છે 10 7 4 બરાબર આવી રીતનું આપેલું છે। તો અહીં શું થશે તો કે અહીં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે 10 માંથી કેટલા માઈનસ કરશો તો કે 10 માંથી -3 કરશો એટલે કેટલા હશે 7। 7 માંથી 3 માઈનસ કરશો એટલે કેટલા આવશે 4। હજી તમે કરી શકો કે 4 માંથી -3 કરશો એટલે અહીં પદ લેવું હોય તો કેટલા હોય 1 હોય બરાબર। તો અહીં પદ કેટલા આવશે તો કે અહીં બાદબાકી કરશો એટલે -3। હજી આગળ જશો તો કે 1 માંથી પણ તમે -3 કરો તો આગળનું પદ કેટલા આવશે તો કે આગળનું પદ આવશે -2। તો આવી જ રીતે આ પદ છે તેઓ આગળ ચાલતા જાય છે જે અનંત સુધી પણ હોઈ શકે। તો આવી રીતે d કેવો હોઈ શકે તો કે ઋણ હોઈ શકે। તો આ d આપણો કેવો મળી ગયો આપણે ઋણ પણ હોઈ શકે હવે શૂન્ય પણ હોઈ શકે। તો 5.1 ના દાખલા આપણે ગણશું ત્યારે આપણે જોવા મળશે કે અમુક જગ્યાએ આવી રીતની શ્રેણી આપેલી છે અને આ સતત ચાલુ રહે છે તો કે અનંત છે તો કઈ -2 -2 -2 તો તમે જોઈ શકો અહીં કેટલા ઉમેર્યા
તો પ્રથમ પદથી દ્વિતીય પદમાં તો કે કશો ઉમેરો નથી થયો 0, અહીં કશો ઉમેરો નથી થયો 0, અહીં કશો આગળ થશે જ નહીં એટલે હવે શૂન્ય શૂન્ય જવાનું તો અહીં જે ડી મળે છે શું હોઈ શકે? શૂન્ય હોઈ શકે. તો આ એટલું આપણે ખાસ ધ્યાન રાખીશું. એના પછી આવે છે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો આપણે જોઈએ કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કયું હોય છે, કઈ રીતે હોય છે. તો તમે જોશો કે સમાંતર શ્રેણી, હવે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ હોય છે, અહીં આપણે વાત કરી કે પ્રથમ પદ. તો આ પ્રથમ પદને શેના વડે દર્શાવે? તો કે જે પ્રથમ પદ છે એને a વડે દર્શાવે. શેના વડે? a વડે. અને સામાન્ય તફાવત શું? તો કે d વડે. બસ આ બંનેને આપણે લઈ અને શું બનાવવાનું છે? તો કે વ્યાપક સ્વરૂપ બનાવવાનું છે. આ તમને MCQ માં ખરા ખોટાની અંદર કોઈ પણ જગ્યાએ આ વસ્તુ પૂછી શકે છે અને 1 માર્ક્સના પ્રશ્નોમાં પણ જે આપણે પૂછી શકે. તો આ કઈ રીતે હોય? તો કે જો અહીં સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ તો આપણે ખ્યાલ આવી ગયો શું હશે? a. એટલે વ્યાપકમાં પણ જે વ્યાપક સ્વરૂપ બનાવશું એમાં પણ a જ હશે. હવે બીજું પદ શું હશે? તો આપણે સમજાય કે નિશ્ચિત સંખ્યા ઉમેરી. તો નિશ્ચિત સંખ્યા કઈ હતી? d. તો પ્રથમ પદમાં d ઉમેરવાનો એટલે શું મળી જાય? આપણે બીજું પદ મળશે. એટલે કે પહેલું પદ a થયું તો બીજું પદ શું થશે? a + d. હવે ત્રીજું પદ શું થશે? તો પ્રથમ પદ તો a જ હતું, આગળનું પદ a જ છે, એમાં પ્લસ d હતો, હજી એક d ઉમેરશું. કેમ? તો કે આપણે સામાન્ય તફાવત નિશ્ચિત સંખ્યા ઉમેરતી જવાની. તો અહીં એક d હતો, બીજો d ઉમેરો એટલે કેટલા d થશે? તો કે 2d. હજુ આગળનું પદ તો કે પ્રથમ આગળનું જે પદ છે એમાં શું ઉમેરવાનું? તો કે નિશ્ચિત સંખ્યા એટલે કે a હતો. હવે આમાં d ઉમેરો એટલે 2d છે, એક d હજી ઉમેરાય એટલે +3d. તો આવી જ રીતે તમે આગળ કરતા જશો તો આગળ હજી પણ આ શ્રેણી વધતી જશે. તો અહીં આ શું થશે? તો કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ થશે. હવે આપણે અહીંથી સામાન્ય તફાવત d મેળવવાનો હોય તો કઈ રીતે મળશે? તો જો આપણે એક ઉદાહરણ લીધું તો હમણાં 2 4 6 8 10 આ એક શું છે? તો કે આને આપણે લઈ લઈએ સમાંતર શ્રેણી. તો અહીં d મેળવવાનું કીધું હોય આપણે, અહીં d મેળવો તો આપણે કઈ રીતે મેળવશું? તો કે જો d મેળવવા માટે અહીં સામાન્ય એવું સૂત્ર શું બનશે? તો કે આગળના જે પ્રથમ પદ હોય એટલે આગળનું જે પદ છે એમાં આપણે નિશ્ચિત સંખ્યા ઉમેરવાની છે. નિશ્ચિત સંખ્યા ઉમેરીએ એટલે આગળની સંખ્યા આપણે મળે છે. તો હવે એ બંનેની બાદબાકી કરી દેશું તો આપણે શું મળી જશે? તો કે d. જો આમ ભાગ છે, ત્રીજું પદ મેળવવા માટે આમાં આપણે d ઉમેરો કર્યો, તો હવે આમાંથી આ પદ બાદ કરી દઈએ એટલે આપણે શું મળી જાય? d મળી જાય. કઈ રીતે? તો અહીં જો તમને ક્રમશઃ લખાવું તો d બરાબર તમે આવું કરી શકો કે a2 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે a2 - a1. તો જોશો આ બીજું પદ a + d એમાંથી માઈનસ કરશો a પ્રથમ પદ તો શું થશે? a કેન્સલ થશે, એકલો શું મળે તમને? d. તો આના દ્વારા આપણે આ તફાવત, સામાન્ય તફાવત એ સરળતાથી સમજી શકીએ. હવે અહીં ઉદાહરણ છે તેમાં આ વસ્તુ આપણે લાગુ પાડીએ તો જો જે પ્રથમ પદ છે એ a1 વડે દર્શાવશું, બીજું પદ a2, ત્રીજું a3, ચોથું a4, પાંચમું a5 અને આગળ હશે તે આગળ એના નંબર પ્રમાણે. તો d મેળવવું હોય તો શું? તો કે a2 - a1 એટલે 4 - 2 કેટલા આવશે? +2. એવી જ રીતે હજી તમે શું કરી શકો? તો કે d ના હજી ઘણા બધા તમે સૂત્ર બનાવી શકો. તમે કોઈ પણ પદવેથી મેળવી શકો. દાખલા તરીકે મને 10 વેથી મેળવવું છે તો અહીં 10 એનામાંથી હું આગળનું પદ બાદ કરી દઈશ. એટલે કે જો મારી પાસે 10મું પદ છે અને 9મું પદ છે તો 10મું પદ માઈનસ હું શું કરીશ? એમાંથી 9મું પદ બાદ કરી દઈશ. એટલે કે જેટલામું પદ હોય એનામાંથી એક ઓછામું પદ હું બાદ કરી દઉં એટલે મને શું મળે? તો કે d મળે. અહીં આપણે ક્રમમાં બીજા લઈએ તો બીજું કઈ રીતે થાય? તો કે અહીં a3 માઈનસ શું કરવું પડે? તો કે a2 કરવું પડે. બસ એવી રીતે તમે આના d ના ઘણા બધા સૂત્રો બનાવી શકો. અહીં તમે કોઈ પણ જગ્યાએ જો મેં આનું ઉદાહરણ કીધું હતું તો એમાંથી d મેળવવું હોય તો આ 10 કેટલામું પદ છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું પદ એટલે a5. એમાંથી શું બાદ કરવાનું? તો કે પાંચમું પદ હોય તો એમાંથી ચોથું પદ બાદ કરવાનું. તો આપણે લખી દઈશું પાંચમું પદ 10 માઈનસ ચોથું પદ કેટલા છે? 8. તો 10 માંથી 8 બાદ કરશું તો d બરાબર કેટલા મળશે? 2. હવે આ d બરાબર 2 જો એ સમાંતર શ્રેણી હશે તો d દરેક જગ્યાએ કેવો હશે? સમાન જ હશે. આપણે 5.1 ની અંદર દાખલા આપેલા છે કે જે નીચે આપેલી શ્રેણીઓ છે તે સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચેક કરવાનું. તો આપણે કઈ રીતે કરશું? આવી રીતે આપણે અલગ અલગ d મેળવશું અને નક્કી કરશું કે જે આ શ્રેણી બને છે
સમાંતર શ્રેણી છે કે નહીં. જો d સમાન આવતો હોય દરેક વખતે તો આ શ્રેણી બનેલી હોય એ કેવી હોય? સમાંતર શ્રેણી હોય. ચાલો હવે આગળ. તો જો અહીં જે વસ્તુ આપેલી છે તે આપણે સૂત્રમાં ઘણી વખત કામ લાગે છે, તે અહીંથી પણ આપણે ડાયરેક્ટ સમજી શકીએ. તો પ્રથમ પદ a, બીજું પદ તો કે a d, ત્રીજું પદ a 2d, ચોથું પદ a 3d. તો અહીં હું લખી દઉં છું પ્રથમ પદ એટલે શું થશે? તો કે પ્રથમ પદને આપણે શેના વડે દર્શાવીએ? a વડે. બીજું પદ તો કે પ્રથમ પદ હોય એમાં d ઉમેરવાનું એટલે કે a d. ત્રીજું પદ તો કે a શું આવે? 2d. કેમ તો કે આગળના પદમાં એક d ઉમેરવાનું. બરાબર? તો અહીં એક વખત d છે, એક વખત ઉમેરી એટલે બે વખત d થાય. અથવા તમે આવું પણ સિમ્પલ રીતે યાદ રાખી શકો કે જો મારે ત્રીજું પદ મેળવવું છે તો a ની અંદર શું કરવાનું? તો d ઉમેરવાનો, પણ કેટલી વખત? બે વખત. અહીંયા ત્રીજું છે તો બે વખત ઉમેરવાનું. જો ચોથું હોય તો કેટલી વખત ઉમેરવાનું? તો કે 4 થી 1 ઓછું એટલે 3d. તો આ ખાસ સૂત્ર તમારે પાકા કરવા પડશે. આના દ્વારા તમને કોઈ પણ કહી દે કે દાખલા તરીકે તમને આવું આપી દીધું છે કે તમારે કેટલામું પદ? તો કે 11મું પદ એટલે કે a11 બરાબર મેળવવું છે. તો શું કરવાનું? તો કે a લેવાનું, એની અંદર કેટલા ઉમેરવાના? તો કે અહીંયા 11 છે તો કેટલા d ઉમેરવાના? 10d એટલે કે એક ઓછો કરીને ઉમેરી દેવાનો. તો એની જ ઉપરથી આપણું એક સૂત્ર બને છે. શું સૂત્ર બને છે? તો કે એક સમાંતર શ્રેણીનું nમું પદ. અહીં 11મું પદ કીધું, એની જગ્યાએ કોઈ પણ પદ કહે તો આપણે એના માટે n ધારી લીધો કે nમું પદ. શું બનશે? તો કે n માં પદને શેના વડે દર્શાવીએ? તો કે આપણે an લખીએ, અથવા તો ઘણી જગ્યાએ તેનો ઉપયોગ tn સ્વરૂપે પણ થતો હોય. તો આપણે શું સૂત્ર બનશે? તો કે an આપણે આપણા પાઠ્યપુસ્તક મુજબ હાલશું એટલે an લેશું. an બરાબર શું થશે? તો કે આપણે જો ખ્યાલ છે ગમે તે પદ મેળવવું હોય તો પહેલા a લેવાનું એટલે a લઈ લેશું. એમાં ઉમેરવાનું હોય છે એટલે પ્લસ. શું ઉમેરવાનું હોય? તો કે જો અહીં ત્રીજું પદ છે તો d કેટલા ઉમેરવા? 2. એનો મતલબ કે અહીંયા 3 છે તો અહીંયા 2 ઉમેરવાનું એટલે કે 3 માંથી 1 બાદ કરવાનો. તો અહીં n છે બરાબર. અહીં 11 લીધા તો 11 માંથી 1 બાદ કર્યો તો અહીં n છે તો n માંથી 1 બાદ કરીશું એટલે n - 1. અને એનો ગુણાકાર કોની સાથે છે? d સાથે. તો અહીં ગુણાકારમાં શું મૂકી દઈશું? d. તો આ શું સૂત્ર બની જશે? તો કે an બરાબર a n - 1 અને d. તો અહીંયા an છે એ શું થશે? તો કે સમાંતર શ્રેણીનું nમું પદ થશે. a પ્રથમ પદ થશે, n જેટલાનું પદ મેળવવાનું કીધું હોય તેની સંખ્યા એટલે કે પદનો નંબર, અને d છે શું થશે? તો કે d આપણે જોયું સામાન્ય તફાવત થશે, જેને આપણે શેના વડે દર્શાવીશું? d વડે. તો જોઈએ હવે આપણે આગળના સૂત્રો. તો આગળ હવે આપણે બે સૂત્રો જોવાના છે. પ્રથમ સૂત્ર છે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો અને પ્રથમ n ધન પૂર્ણાંકનો સરવાળો. તો વારાફરતી આપણે બંને સમજશું. અહીં આની અંદર આપણે અલગ અલગ બે સૂત્રો છે. કયા કયા? તો કે સમાંતર શ્રેણીના n પદો. તો n પદો વિશે આપણે શીખી ગયા. હવે એના સરવાળા વિશે શીખવાનું છે. તો જો કોઈ n નું પદ મેળવવાનું હોય તો આપણે હમણાં સૂત્ર શીખ્યા. હવે સરવાળો મેળવવાનો હોય કે ભાઈ દાખલા તરીકે તમને 10 પદો છે તો પ્રથમ 10 પદોનો આપણે સરવાળો મેળવવાનો છે શ્રેણીના કોઈ પણ, અથવા 20 પદો અથવા 100 પદોનો. તો આપણે આપેલા હોય એ મુજબ આપણે મેળવીશું. અહીં સૂત્ર કઈ રીતે બનશે? તો અહીં સરવાળા ને આપણે દર્શાવશું s n વડે. બરાબર? અહીં સૂત્ર બનશે n ના છેદમાં 2. n એટલે જેટલા પદો આપણે કીધા હોય તે, એના છેદમાં 2. મોટા કૌંસની અંદર કરશું આપણે 2. બરાબર? તો અહીં એટલું સૂત્ર યાદ રાખશો તો પાછળનું જો તમને an નું સૂત્ર યાદ હશે તો અહીં આવડી જશે, અથવા તમે અહીં an પણ આવી રીતે મૂકી શકો. પરંતુ તમને an ની આપણે ગણતરી કરવી જ પડે તો આપણે અહીં જ આપણે સૂત્ર લખી દઈએ કે કઈ રીતે સૂત્ર બને? તો કે 2a વત્તા કૌંસમાં n - 1 કૌંસ પૂરો d, અને અહીં મોટો કૌંસ પણ પૂરો. તો અહીં આ રીતનું આપણું સૂત્ર થશે. શેના માટે? તો કે કોઈ સમાંતર શ્રેણી આપેલી હોય એના n પદોના સરવાળા માટેનું. અહીં Sn શું થશે? n શું થશે? એ આપણે ખ્યાલ છે તેમ છતાં લખી દઉં છું. n આવી ગયો અને d. તો આ ચાર વસ્તુ અલગ અલગ છે તે અહીં લખી દઉં છું. તો કે Sn એટલે શું? તો કે n જે સંખ્યા હશે તે એટલે કે n પદોનો સરવાળો. એના બાદ n, તો n એટલે શું? તો કે જે પદોની સંખ્યા આપી હોય તે, એટલે કે પદોની સંખ્યા. અને a,
એ શું હશે આપણું તો કે પ્રથમ પદ હશે અને ડી હશે તે શું હશે તો કે સામાન્ય તફાવત. તો અહીં SN N A અને D. તો અહીં આપણે સમાંતર શ્રેણીના n પદો મેળવવા માટેનું આ એક સૂત્ર છે. આના સિવાય એક હજી આપણી પાસે સૂત્ર છે. તો બીજું એક સૂત્ર બને છે તે શું સૂત્ર છે તો આ સૂત્ર હોય અથવા તો આપણી પાસે બીજું એક સૂત્ર છે કઈ રીતનું તો કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા l. તો બીજું સૂત્ર કંઈક આવું છે. અહીં તમને આ દરેક વસ્તુની કિંમત ખ્યાલ છે. l એટલે શું થશે તો l એટલે અહીં તમને લખી દઉં છું કે l એટલે શું થશે તો કે l એટલે તમે કહી શકો કે છેલ્લું પદ. l એટલે લાસ્ટ આપણે યાદ રાખશું એટલે યાદ રહી જશે આપણે કે અહીં શું કહેવામાં આવે તો કે છેલ્લું પદ. તો કે જે સમાંતર શ્રેણી છે તેની જ વાત થાય છે અહીં. તો સમાંતર શ્રેણીનું છેલ્લું પદ એટલે શું થશે l. આને બીજું શું શું દર્શાવી શકાય તો કે એને તમે n પણ કહી શકો. ઘણી જગ્યાએ આપણે કહીએ હોય કે અંતિમ પદ આ છે તો આપણે એને n પણ કીધું હોય અથવા તો એને બીજું વ્યાપક રીતે શું કહેવામાં આવે છે am પણ કહેવામાં આવે છે. તો અહીં તમે n લખેલું હશે ઘણી વખત અને ઘણી વખત આપણે am પણ લખીશું. તો અહીં ખાસ આપણે આ બે સૂત્રોનો ઉપયોગ થશે. સરવાળા મેળવવા માટે આ વધુ પડતો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું અને ક્યારેક આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરવાનો થશે. તો આ બંને સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું. શેના માટે તો કે સરવાળા માટેના. અહીં દરેક વસ્તુ આપણે ખ્યાલ છે l આપણે અલગ મળશે જે આપણે ખાસ યાદ રાખશું. l એટલે લાસ્ટ એટલે કે છેલ્લું પદ. અહીં આગળ જોઈએ તો પ્રથમ n. પ્રથમ એટલે શું તો કે 1 થી શરૂઆત થવી જોઈએ એવા શું તો કે ધન પૂર્ણાંકો. ધન પૂર્ણાંકો એટલે 1 થી શરૂઆત થવી જોઈએ 1 2 3 4 5 એવી જ રીતે આપણે જેટલા સંખ્યા આપેલી હોય એ તરીકે તમને 10 સુધી કીધું હોય તો 10 સુધી, 20 કીધું હોય તો 20 સુધી, 40 કીધું 40 એમ કોઈ પણ સંખ્યા તમને કીધું હોય કે એટલા સુધી તો પણ પ્રથમ હોવા જોઈએ. ક્યાંથી શરૂઆત થવી જોઈએ 1 થી શરૂઆત થવી જોઈએ અને n સુધી એટલે કોઈ પણ સંખ્યા સુધી આપણે આપેલી હોય 50 100 200 એટલી સંખ્યાઓનો આપણે સરવાળો લેવાનો કીધો હોય તો અહીંયા કઈ રીતે તો આપણે આ સૂત્રની મદદથી તો મેળવી શકીએ છીએ પણ સરળતાથી મેળવી શકીએ એના માટેનું એક સૂત્ર છે SN બરાબર n કૌંસમાં n વત્તા 1 આખાના છેદમાં 2. બરાબર. તો કે અહીં કઈ રીતે હોય તો કે જો પ્રથમ 10 પદોનો સરવાળો તમને કીધો હોય તો અહીં n એટલે 10 મૂકશો 10 વત્તા 1 એટલે 11 બસ 10 ગુણ્યા 11 કરી અને એના છેદમાં 2 વડેનો ભાગાકાર કરશો તો તમને અહીં શું મળી જશે તો કે n ધન પૂર્ણાંકનો સરવાળો. અહીં SN એટલે સરવાળો થશે. n એટલે શું થશે તો કે જે તમને ધન પૂર્ણાંકોની કિંમત આપેલી હોય સંખ્યા પદો આપેલા હોય એ n થશે અને બાકીની કિંમત તો તમને ખ્યાલ જ છે. તો અહીં આ જે સૂત્ર આપણે ભણ્યા તે બધા છે સમાંતર શ્રેણીના અને જો એટલા તમે વ્યવસ્થિત રીતે ભણશો અને આને તમે નોટબુકમાં તમારી જાતે લખવાનો પ્રયત્ન કરશો અને જો પાકા કરી લેશો તો આ ચેપ્ટરના દરેક દાખલા તમને સરળતાથી સમજાઈ જશે.